જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભડકો। જેતપુર પાલિકામાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે ચૂંટણી ભાજપ દ્વારા 42 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું હતું। 2 ઉમેદવારોને મેન્ડેટ આપવાનું હતું બાકી। પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા નામનું મેન્ડેટ ન આવતા ભાજપમાં ઉકળાટ તો શરૂ। પૂર્વ પ્રમુખના સમર્થન આવ્યા। તમામ ભાજપના ઉમેદવારો પ્રદેશમાંથી આવેલ મેન્ડેટમાંથી ઉમેદવારી કરનાર તમામ ઉમેદવારોના સમર્થન આવ્યા, પરંતુ એક મેન્ડેટ ન આવ્યું હતું। પૂર્વ પ્રમુખ સુરેશભાઈને 42 ભાજપના ઉમેદવારોએ સમર્થન જાહેર કર્યું છે। 42 ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચવા સમર્થન જાહેર કર્યું છે। સાંજે અથવા તો આવતીકાલે રણનીતિ નક્કી કરીને ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે છે। જે કેસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। જેતપુર નવાગઢ નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે, ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે, એના માટે વોર્ડ વાઇઝ 1 થી 11 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સુરેશભાઈ સખરેલિયાના વટપણ હેઠળ ગોઠવવામાં આવી અને તમામ ઉમેદવારો એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના 42 સભ્યો જે ફોર્મ ભર્યા, ટોટલ 44 ભર્યા, પણ 42 સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા। 2 વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11માંથી 2 સભ્યોના ફોર્મના મેન્ડેટ આપ્યા નથી। છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા, પરંતુ કોઈ કારણોસર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી। જે કારણે અમે 42 સદસ્યો અત્યારે 1 થી 11 વોર્ડના અહીંયા હાજર છે અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરેલિયા છે, એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે। સુરેશભાઈ પાયાના પથ્થર તરીકે ગણાય ભાજપ, તેમ છતાં ભાજપના મોવડી મંડળ દ્વારા જે મેન્ડેટ નથી આપવામાં, કયા કારણોસર અને કેવું લાગી રહ્યું છે? આને આ બાબતે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જે આખા ગુજરાત લેવલે જે નીતિ નક્કી કરી હતી કે 3 ટર્મ જે ચૂંટણી લડેલા હોય એ ઉમેદવારી ન કરી શકે અને 60 વર્ષથી ઉપરના હોય તો એ ઉમેદવારી ન કરી શકે, તો સુરેશભાઈ સખરેલિયા અને કલ્પેશભાઈ રાખ એ બંને સુરેશભાઈ સખરેલિયાને 2 ટર્મ થયેલી છે અને એમની ઉંમર 53 વર્ષ છે, એ કોઈ ગાઈડલાઇનમાં આવતા નથી, એટલે એમને મેન્ડેટ આપવો જોઈએ। ગાંધીનગર સુધી પણ એમને મેન્ડેટ માટે એના ફોર્મ ભરાયેલા હતા અને એમને મેન્ડેટ માટેની છેલ્લી ઘડી સુધીની આ રીતે પ્રયાસો હતા। હવે એ તો પાર્લામેન્ટરી બોર્ડમાં જે કંઈ નિર્ણય થયો હોય કે પાર્લામેન્ટરી બોર્ડમાં તો ત્યાંના જે નેતાઓ હોય એ નેતાઓ નક્કી કરતા હોય છે કે જેને જેતપુરનું રાજકારણ શું છે, કે જેતપુરનું ભૌગોલિક સ્થિતિ શું છે, ક્યાં ઉમેદવાર ચૂંટાઈ શકે, ક્યાં ઉમેદવાર ન ચૂંટાઈ શકે, એને ગાંધીનગર બેઠા એ લોકો નિર્ણય લે છે। અહીં જેતપુરનું જે નેતાગીરી હોય એ જેતપુરની ખબર હોય, છતાં પણ એ લોકોએ આવી રીતે જે નિર્ણય લીધો છે એ ખરેખર ગંભીર બાબત છે। આવ્યો નિર્ણય લઈ શકાય નહીં। તો આવી રીતે જો ભવિષ્યમાં પાર્ટીને જો મજબૂત રાખવી હશે, પાર્ટીને જે દોર ચાલુ રાખવો હશે અને વિરોધ પક્ષનો સામનો કરવો હશે, તો ભારતીય જનતા પાર્ટીમાં જે સારા ઉમેદવારો છે અને સક્ષમ છે કે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની જેતપુર શહેરમાં બહુમતી આવે, બહુમતી જળવાઈ રહે, એ માટેના પ્રયાસો માટે એવા નેતાઓને પસંદ તો કરવા જ જોઈએ। સાથે નવા જે છે એ પણ એમનામાં ઉમેદવારોને ટિકિટ આપી છે। ફક્ત જે જૂના જે સદસ્યો હતા એ જૂના સદસ્યોને કોઈને ટિકિટ જે પાર્ટીની ગાઈડલાઇનમાં આવતા હતા એટલે એને નથી આપી, પણ એમના પરિવારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓમાંથી પણ ટિકિટો એ રીતે ગોઠવાયેલી છે અને બધા સક્ષમ છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ દરેક વોર્ડમાં આવે અને વધુ સભ્યો ચૂંટાય ભારતીય જનતા પાર્ટી માટે। એના માટેના હંમેશને માટે હું સુરેશભાઈ સખરેલિયા, જસુભાઈ ગુજરાતી, પ્રમોદભાઈ ત્રાળા, રાજુભાઈ ઉસલડિયા, આ બધાના અમારા પ્રયાસો હંમેશને માટે રહ્યા છે। પાર્ટી ઉપર અમારો અતૂટ વિશ્વાસ હતો અને એ વિશ્વાસના ધોરણે અમે પાર્ટીની ગાઈડલાઇનમાં જ અમે અત્યાર સુધી ચાલ્યા આવ્યા અને ચાલતા હતા। પાર્ટીએ આ બાબતે વિચારવું જોઈએ।